સુરેન્દ્રનગર મનપા કચેરીએ સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓને લઈને હલ્લાબોલ કર્યો। સંત સવૈયાનાથ ટાઉનશીપ અને ઠાકરનગર વિસ્તારમાં પીવાનું પાણી મળતું નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ વ્યાપી ગયો છે। અનેક વખતની રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન થતા સ્થાનિકોએ કચેરી ખાતે પહોંચીને હલ્લાબોલ કર્યો। જીયુડીસી દ્વારા નલ સે જલની લાઈનો નાખી તો દેવામાં આવી છે, પરંતુ અનિયમિત અને તદ્દન ઓછી માત્રામાં પાણી આપવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। નલ સે જલ યોજના નબળી ગુણવત્તાની કામગીરી થઈ હોવાથી વારંવાર ઠેર ઠેર લાઈનોમાં ભંગાણ પડે છે અને વપરાશનું પાણી મળતું જ ન હોવાની ફરિયાદો સ્થાનિકો દ્વારા કરવામાં આવી। પીવા માટે તેમજ ઘર વપરાશ માટે પાણીની વિકટ સમસ્યાનું અહીં નિર્માણ થઈ ચૂક્યું છે। સંત સવૈયાનાથ અને સુરેન્દ્રનગરના જે બધા નાના મધ્યમ અને ગરીબ પરિવારો જ્યાં વસવાટ કરે છે ત્યાં આજની તારીખે પણ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી। અત્યારે ઠાકરનગર અને સંત સવૈયાનાથમાં પીવાનું પાણી પણ મહાનગરપાલિકા પૂરું પાડી શકી નથી। આ પહેલાં અનેક વખત રજૂઆતો કરી, ધરણા કર્યા, પ્રદર્શન કરી, રેલી કરી, મારી ઉપર પોલીસ કેસ કર્યો, તેમ છતાં પણ આ લોકોએ પીવાનું પાણી પૂરું પાડી શક્યા નથી। ત્યારે આજે અમે માન્ય કમિશનર સાહેબને મળ્યા છીએ અને કમિશનર સાહેબે આશ્વાસન આપ્યું છે કે ખૂબ તીવ્રતાથી અગ્રિમતાના ધોરણે આ વિસ્તારોની અંદર પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે। નલ સે જલ યોજના અંતર્ગત એટલું નબળી ગુણવત્તાવાળું કામ થયું છે કે 32 કરોડ રૂપિયા એ લોકોએ પાણીમાં ખર્ચી નાખ્યા છે। સંત સવૈયાનાથ તથા એની આજુબાજુની સોસાયટીના લોકો આજે નગરપાલિકામાં પાણીના પ્રશ્ન માટે આવેલા। સદર વિસ્તાર વોર્ડ નંબર 6માં ડેવલપમેન્ટ વિસ્તાર છે, ત્યાં નગરપાલિકા એ નવો પ્રોજેક્ટ બનાવી જીયુડીસી દ્વારા પાણીની નવી લાઈનની કામગીરી ચાલુમાં છે। મહદઅંશે કામગીરી થઈ ગયેલ છે, ત્યાં લાઈન ટેસ્ટિંગ પણ ચાલુ છે, એટલે નવી લાઈનમાં પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ લાઈનમાં થોડા ભંગાણ અને લાઇટના પ્રશ્નોના કારણે આ ગયા વારે પાણી નિયમિત મળેલ ન હતું, જેની એ લોકોની રજૂઆત હતી અને અમે ત્યાં સ્થળ ઉપર જઈ અને રજૂઆતોનું સ્થળ વિઝિટ કરી અને જે પ્રશ્નો છે એનું તાત્કાલિક નિરાકરણ આવે એ બાબતમાં અમારા કમિશનરશ્રીની સૂચના છે અને અમે તાત્કાલિક ત્યાં જઈ અને એના પ્રશ્નનું નિરાકરણ માટેની કાર્યવાહી કરશું। સંત સવૈયાનાથ ટાઉનશીપમાંથી આવું છું। આજે અમે લોકો અમારી સોસાયટીમાંથી 50 બહેનો નગરપાલિકાએ આવ્યા છીએ। અમારો મેઇન પાણીનો પ્રશ્ન છે। છેલ્લા 4 વર્ષથી અમે ટાઉનશીપમાં રહીએ છીએ, પણ અમારો પાણીનો પ્રશ્ન બહુ મોટો છે કે અમારે મહિનાના 4 થી 5 ટેન્કર પાણી નખાવવું પડે છે। હવે એક ટેન્કરના 600 રૂપિયા લે છે, તો કેમ કરીને અમારે 6 ટેન્કરનો ખર્ચ દર મહિને ઉઠાવવો બરાબર છે। હવે અમારી સોસાયટી અથવા રહેણાંકની આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહે છે એ એકદમ ગરીબ અને મિડલ ક્લાસ માણસો છે, જે જીઆઈડીસીમાં અથવા તો છૂટક મજૂરીએ જાય છે। હવે આપણે વિચારીએ કે આટલી મોંઘવારી છે બરાબર છે, જે એવું કહેવાય કે સારા માણસોને પણ નડે છે, તો પછી ગરીબ માણસો તો એમાં શું કરે? હવે દર મહિને જો 2,500 પાણીના અમારે પૈસા કાઢવા પડે તો અમને કેટલી તકલીફ પડે છે। હવે વિચારીએ કે સરકાર અત્યારે જલ સે નલ યોજનામાં ખૂબ જ પાણી બધે ઘરે ઘરે પહોંચશે એવી વાતો કરતી હતી, તો અમે અત્યાર સુધી રાહ જોઈ કે પાણી આવશે બરાબર છે, પણ જ્યારે એ લાઈનમાં પણ પાણી અમને પૂરતું આપવામાં આવતું